પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ શોમાં। હાલમાં ગુજરાતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। ડેન્ગ્યુ ફેલાવનાર એડિસ મચ્છર સામાન્ય મચ્છરથી અલગ હોય છે। હવે આ રોગ વિશે આપને વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય। નમસ્તે, સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। જી નમસ્કાર સૌ પાટનગર નેટવર્ક ન્યૂઝના દર્શક મિત્રોને મારા નમસ્કાર। જી, તો હવે આજે ડેન્ગ્યુ વિશે વાત કરવી છે। તો આ વાયરસ જન્ય રોગ ડેન્ગ્યુ શું છે અને કેવી રીતે ફેલાય છે તેના વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો। જી, ડેન્ગ્યુ ફીવર એક મચ્છરજન્ય રોગ છે જે ટાઈગર મોસ્કિટો એટલે કે એડિસ ઇજિપ્તી નામના જેના મચ્છરના શરીર ઉપર ચટાપટા હોય છે, એટલે જેમ વાઘને ચટાપટા હોય એટલે માટે ટાઈગર મોસ્કિટો કહે છે। આ દિવસે કરડતા મચ્છર છે અને ચોખ્ખા પાણીમાં પલતા મચ્છર છે, એનાથી થતો આ રોગ છે। જી, તો આ જીવલેણ રોગ જે છે તેના મુખ્ય લક્ષણો શું છે? જી, 1990ના દાયકાથી આ વાયરસના કિસ્સાઓ આપણે નોંધાયા છે। જે મચ્છર કરડવાથી ચિકનગુનિયા થાય છે કે ઝીકા થાય છે, એ જ પ્રકારનો એક ડેન્ગ્યુનો જે છે એ ડેન્ગ્યુ વાયરસ થી ફેલાતો રોગ છે। મચ્છર કરડે એટલે વાયરસ આપણા શરીરમાં જાય, એના કારણે જે તકલીફો ચાલુ થાય છે। દર્દીને 102, 103, 104 સુધી તાવ આવે, 4-5 દિવસ સુધી ભારે તાવ આવે। એ સિવાય કમરના ભાગમાં પુષ્કળ દુખાવો થાય, સ્નાયુનો દુખાવો થાય। ચિકનગુનિયામાં સાધાનો દુખાવો થાય, આમાં સ્નાયુનો દુખાવો થાય। આંખની પાછળ દુખાવો થાય, સ્નાયુનો દુખાવો થાય। આખા શરીરમાં લુલવાટો લાગે, થકાન બહુ લાગે, માંસ એકદમ નખાઈ જાય એટલું બધું શરીરનું કામ ના કરી શકે, એટલો બધો એને વીકનેસ લાગે। અને એ સિવાય ઉલટી, ઉપકા, કેટલાક કિસ્સામાં ઝાડા અને ક્યાંક ક્યાંક શરદી ખાંસી જેવા લક્ષણ પણ જોવા મળી શકે। શરીરમાં આ જે 4-5 દિવસ સુધી તાવ આવે છે એના કારણે અશક્તિ બહુ જ મહેસૂસ થાય છે અને આખું શરીર પર લાલ લાલ ચકામા એટલે કે રેશિસ, સ્કિનમાં રેશિસ જોવા મળે। આખું તડકામાં અથવા સમુદ્ર કિનારે જઈને આવ્યા અને આખો ચહેરો કેમ લાલાશ થઈ જાય, એ પ્રકારનો ક્યુટેનિયસ રેશિસ જોવા મળતા હોય છે। આ જે તાવ છે એનું શરૂઆત 5 દિવસ જે છે તાવ આવે, પછી 3 દિવસ સુધી તાવ આવતા નથી। દર્દીની હાલત તાવ મટી ગયા પછી પણ એટલે કે 5 દિવસ તાવ આવે પછી પણ 3 દિવસ સુધી દર્દીને કોઈને કોઈ તકલીફ થવાની શક્યતા થતી હોય છે। એટલે દર્દી તાવ મટી જાય તો આપણે એમ લાગે કે સરસ થઈ ગયું, પણ ડેન્ગ્યુ ફીવરમાં તાવ મટી જાય, તાવ ન આવે તો પણ 3-4 દિવસ સુધી દર્દીને નબાઈ વધારે લાગે છે, એમાં પ્લેટલેટ ડાઉન થાય, એમાં જો ધ્યાન ના રાખે તો તકલીફો થતી હોય છે અને લગભગ રિકવરી આવતા કુલ 14-15 દિવસ થાય। અને જયારે રિકવરી આવવાની હોય ત્યારે પણ વળી પાછું શરીર પર લાલ લાલ ચકામા, પર્ટિક્યુલરલી બંને ઢીંચણની નીચે લાલ લાલ ટાંકણીનું જે માથું હોય એટલી સાઈઝના મલ્ટીપલ અનેક જાણે લોહી ફૂટ્યું હોય એવા પગમાં, ઢીંચણની નીચે પગના ભાગમાં આવી દાણી 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 ફૂટતી હોય છે। આ રિકવરીની નિશાની છે। હવે આ જે લક્ષણો જે છે એમાં જો ધ્યાન ના રાખીએ, પ્રોપર સારવાર ના કરીએ તો એમાં તકલીફ થતી હોય છે। તો કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે, તો ધ્યાન રાખવાની વાત એ છે કે જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, લીવરના રોગ હોય, કિડનીના રોગો હોય, સગર્ભા માતાઓ, નાના બાળકો, આ બધામાં તકલીફ થવાની શક્યતા વધારે રહેતી હોય છે। ડેન્ગ્યુના 4 ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4। એમાં પહેલી વખત ડેન્ગ્યુ થાય એ કરતા બીજી વખત જ્યારે ડેન્ગ્યુ થાય ત્યારે તકલીફો થવાની સંભાવના વધારે રહેતી હોય છે। મોટા ભાગના દર્દીઓને સારું થઈ જાય છે, મોટા ભાગના દર્દી સારું થઈ જાય છે, ક્યારેક જબરને મૃત્યુ પણ થઈ શકે। ધ્યાન કોણે રાખવાનું છે, જ્યારે તાવ આવતો હોય ત્યારે સારવાર બરોબર કરવાની છે એની વાત કરું છું, પણ જે વ્યક્તિને ભાન બદલાય એટલે કે મગજમાં એન્કેફેલાઇટિસ થાય અથવા કમળો થાય અથવા ક્યાંય બ્લીડિંગ દેખાય અથવા ઉલટી ઉપકા બહુ થાય, એવા લોકોમાં આ ગંભીરતાના લક્ષણો છે।
એ સિવાય ડૂટી નીચે પેટમાં દુખાવો વધારે થાય, અથવા સુતા હોય એમાંથી બેઠા થાય, અથવા બેઠા એમાંથી ઉભા થાય, અને પોઝિશન બદલે ત્યાં જો ચક્કર આવે તો એ ગંભીરતા તરફ દર્દીનો કેસ જઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું. એટલે જે કોમ્પ્લિકેશનની વાત છે એમાં મગજમાં જતા એને એન્કેફેલાઇટિસ કહેવાય, લીવરમાં સોજો આવે એને હેપેટાઇટિસ કહેવાય, અને જે દર્દીઓ હોય છે ક્યારેક ક્યારેક શ્વાસના મશીન પર પણ ચડી જાય છે. ત્યારે મારી પાસે પણ અત્યારે દર્દીઓ દાખલ છે કે જેને શ્વાસના મશીનની જરૂર પડી હોય, શ્વાસના મશીનની બહાર પણ આવ્યા છે, છતાં પણ હજુ પૂરેપૂરું ભાન આવ્યું નથી. એ સિવાય જે ગુલિનબાઈ સિન્ડ્રોમમાં થાય છે એવી ચેતાવણી પણ તકલીફ આ ડેન્ગ્યુ ફીવરમાં થઈ શકે. આમ જો તકલીફ ન થાય એના માટે દર્દીને દાખલ કરીને પણ ધ્યાન રાખવું પડે. કયા કયા રિપોર્ટ કરવાના? લોહીની અંદર આપણે શરૂઆતના 2 દિવસ થાય પછી આપણે ડેન્ગ્યુ NS1 એન્ટીજન નામનો લોહીમાં રિપોર્ટ કરતા હોઈએ છીએ. એ સિવાય ડેન્ગ્યુમાં પહેલી વખત થયો છે કે બીજી વખત થયો છે એ જોવા માટે IgM અને IgG પ્રકારના પણ લોહીના રિપોર્ટ આપણે કરતા હોઈએ છીએ. આ બધી વાત ડોક્ટરો પર છોડી દઈએ. શરૂઆતમાં 2 દિવસ પછી આપણે તાવના રિપોર્ટમાં ખાસ હિમોગ્લોબિન કરીએ, પ્લેટલેટ કાઉન્ટ જોઈએ, સાથે એસજીપીટી લીવરના રિપોર્ટ જોઈએ. એ સિવાય ડેન્ગ્યુ NS1 એન્ટીજન અને ડેન્ગ્યુ એન્ટીબોડીના રિપોર્ટ કરતા હોઈએ છીએ. અમુક કિસ્સામાં ડેન્ગ્યુ પીસીઆર રિપોર્ટ પણ કરતા હોઈએ છીએ. આ લોહીના રિપોર્ટ કરવાની વાત છે. હવે આ ડેન્ગ્યુ નિદાન થાય. હવે જે દર્દી 5 દિવસ પછી આવે એમાં અમે IgM એન્ટીબોડી પણ ઘણી વખત જોતા હોઈએ છીએ. ઘણી વખત ડેન્ગ્યુ NS1 એન્ટીજન નેગેટિવ આવે તો અમે ડેન્ગ્યુ IgM એન્ટીબોડી કેવા બન્યા છે 5-7 દિવસ પછી કોઈ દર્દી મોડું આવે તો અમે એનામાં જોતા હોઈએ છીએ. એ સિવાય હવે સારવારની વાત કરું તો આમાં કોઈ એન્ટીવાયરસ દવાઓ નથી, આમાં કોઈ સ્ટીરોઇડની દવાઓનો કોઈ રોલ નથી. એટલે સંભાળ જે છે એ સંપૂર્ણ આરામ બહુ મહત્વની વસ્તુ છે. તકલીફ હોય કે તકલીફ ના હોય, ડેન્ગ્યુનો ભારે તાવ આવે એટલે 5 દિવસ સુધી તાવ તમે પેરાસિટામોલની ગોળી આપો તો પણ તાવ રહેતો હોય. પેરાસિટામોલની ગોળી જે આપો એ તાવ ઉતારવા માટે એક નહીં પણ જો 60 કિલોગ્રામ કરતા વધારે હોય તો ઘણી વખત 1.5 ગોળીની જરૂર પડે. એટલે એ વાત યાદ રાખવાની. 3 વાર તમે ગોળી લો. જો સાથે હેપેટાઇટિસ હોય, કમળો વધારે હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે ઇન્જેક્શન લેવા, પેરાસિટામોલની ગોળી ન લેવી, અને ઠંડા પાણીના પોતા મૂકીને તાવ ઉતારવો. બીજું વસ્તુ જે છે આરામ એટલે પગ પણ બંધ કરી દેવાના, મતલબ ચાલવાનું પણ બંધ, કોઈ કસરત નહીં, કોઈ એક્સરસાઇઝ નહીં કરવાનું, અને મોબાઈલ પણ બંધ. મોબાઈલ જો એમાં પણ 400 કેલરી મળે એટલે મોબાઈલ પણ જોવાનું બંધ. એટલો આરામ કરવો જોઈએ ડેન્ગ્યુનો તાવ આવતો હોય ત્યારે. પ્રવાહી જયારે તાવ આવે છે ત્યારે પ્રવાહી 3.5 લીટરની આસપાસ, હું પુખ્ત વયના એડલ્ટની વાત કરું છું, તો 3.5 લીટર પાણી લેવું એનો મતલબ 24 કલાકમાંથી માણસ 6 કલાક ઊંઘી જાય તો બાકીના 18 કલાક જાગતા હોય ત્યારે દર કલાકે 200 ml પાણી, 200 ml એટલે 18×36 3.5 લીટર ફ્લુઇડ જાય. જયારે તાવ આવે છે શરૂઆતના ભાગમાં ત્યારે વોમિટિંગ હોય તો દાખલ કરીને બાટલા ચડાવવાના, એ ડોક્ટર નક્કી કરશે. અને નહીં તો મોઢેથી પાણી લેવાય તો આ દર કલાકે 200 ml તમે પાણી લો, ચા લો, દૂધ લો, મગનું પાણી લો, ફ્રૂટ જ્યુસ લો, તમને જે ભાવે એ નારિયેળ પાણી લો, તો પ્રવાહી લેવું જોઈએ. આ એક વાત છે. બીજી વાત, ડેન્ગ્યુ રોગ જે છે એના સારવાર માટે શું કરવું જોઈએ એના ઉપલબ્ધિ વિશે પણ આપણે જણાવ્યું, પરંતુ હવે સમય ઓછાને કારણે આપણે આગળ આપને એ પણ પૂછવા માંગીશ કે ડેન્ગ્યુના કેસમાં શું ફેરફાર જોવા મળે છે અને તેના માટે રોકવા માટે સરકાર શું કરી રહી છે એ વિશે પણ જણાવશો. જી. ડેન્ગ્યુની સારવાર જે છે એમાં જે મેં કીધું એમ પ્રવાહીનો બહુ જ રોલ મહત્વનો છે. એક મહત્વની વાત છે, એક વખત તાવ મટી જાય પછી બહુ પ્રવાહી પીપી ન કરવું, ડોક્ટરની સલાહ મુજબ પીવું. આ બીજી વાત છે. ત્રીજી વાત, આના કોમ્પ્લિકેશનમાં હૃદય ફરતું, ફેફસા ફરતું અને પેટમાં પાણી ભરાતું હોય છે. એટલે એ જો કોઈ ભરાતું હોય, મેં કીધું આમ જેને ડૂટી નીચે દુખાવો થાય અથવા પોઝિશન બદલે તો ચક્કર આવે તો આ નિશાની છે કે દર્દી ગંભીરતા પર જઈ રહ્યો છે. અત્યારે ગામડાઓમાં પણ ડેન્ગ્યુના કિસ્સા પેલા શરૂઆતમાં આવે ત્યારે વાયરસ માત્ર શહેરમાં જોવા મળતો હતો, હવે ગામડાઓમાં પણ જોવા મળે છે. અને જે અમારું મલેરિયાનું તંત્ર છે એ તંત્ર મચ્છરની જે કામગીરી છે એ બધી કરતું હોય છે. આખી બાઈના કપડા પહેરવા, મચ્છરદાનીમાં સૂવું અને દિવસે મચ્છર કરડે છે. એટલે તમે દિવસે જ્યાં કામ કરવા લેતા હોય ત્યાં તમારી આસપાસમાં જે ચોખ્ખું પાણી એટલે કે
જે તમારું જે ફ્રીજ હોય એમાં નીચે ટ્રે હોય એમાં પાણીમાં હોય, ઘરમાં મની પ્લાન્ટ હોય તો એમાં મચ્છર થઈ શકે. અરે તમારા ધાબા પર પણ જો ચોમાસું ગયું હોય એમાં કોઈ પાણીના પાઉચ બની રહ્યા હોય એમાં મચ્છર થઈ શકે. ઘણી વખત પતરા હોય એની પર તમે પ્લાસ્ટિક તમે મૂક્યું હોય એમાં પાણીના પાઉચ થઈ જાય, એમાં થઈ જાય. અરે ચોમાસામાં ખેતરમાં અમે તો જે પાણી પીવાનો ઢાળ હોય તળાવનો તો ગાય ભેંસી જે ખરીઓ જે ખરીથી જે ખાડા પડે એની અંદર પણ અમે મચ્છર જોયા છે. ઘણા લોકો વાંસની ફેન્સિંગ હોય તો વાંસનો જે ઉપલો ભાગ હોય એ ખાડા હોય એની અંદર પણ મચ્છર થઈ શકે. ઘરની આસપાસ ઝાડ હોય, ઝાડમાં બખોલ હોય, એ બખોલમાં પાણી ભરાય ચોખ્ખું તો એમાં પણ મચ્છર થઈ શકે. આમ જ્યાં ચોખ્ખું પાણીનો ભરાવો થાય, જે પાણીના પક્ષી માટે પાણી પૂછે એ તમે જો બરોબર સાફ ના કરો, દર 24 કલાકે સાફ કરવું જોઈએ. અને માત્ર સાફ નહીં, જે પાણી માટે પક્ષી માટે પાણી પૂછે એને અથવા ઘરમાં જે પાણી ભરી રાખીએ એને પણ દર 24 કલાકે 48 કલાકે જે આપણો નાળીનો કૂચો હોય એ કૂચો લઈને આખું સાવ ડ્રાય કરી અને કૂચાથી સાફ કરવું જોઈએ કે જેની અંદર ચિકાસ હોય, ચિકાસમાં મચ્છરના ઈંડા હોય છે એને મારવા માટે કામ કરવું જોઈએ. આ બધું યાદ ના રહે તો સરકારના મદદા તંત્રનો કોન્ટેક્ટ કરીને મચ્છરના મારવા માટેના શું ઉપાય થાય એ આપને બતાવશે, પણ સંપર્ક કરવો આ બહુ મહત્વની વાત છે. જી, ખૂબ જ સરળ ભાષામાં આપે જણાવ્યું કે વાયરસ જે છે આ ડેન્ગ્યુનો એના ઇન્ફેક્શન કેવી રીતે થાય છે, એનાથી બચવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, ખૂબ જ સરળ ભાષામાં જણાવ્યું. દર્શક મિત્રો, હવે આજના આપણા પ્રવક્તા કમલેશભાઈ જે ખૂબ જ સરળ ભાષામાં ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર વિશે એનાથી બચવા માટેના ઉપાય અને ડેન્ગ્યુ ક્યારે જીવલેણ બની જાય જણાવ્યું તે બદલ કમલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સાવચેત રહો, સતર્ક રહો, ભયમુક્ત રહો. આવી જ ઉપયોગી માહિતી સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ શોમાં. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.